Good morning, students. Very warm welcome to the online session on the behalf of Sri Sivsha College of Commerce, Management and Computer Education. Let's start today's session. યુનિટ 4 આપણે ચાલુ છે માર્જિનલ કોસ્ટિંગ. આજે 22મો દિવસ. અગાઉ આ યુનિટની જે કાંઈ પણ ફોર્મ્યુલાસ છે એને હું રિપીટ કરી દઉં છું. બ્રેક મતલબ કે પોઝ આપી દેજો વિડિયો, નોટ ડાઉન કરો. ઇફ નો કર્યું હોય તો then continue the video. બધામાં ઓલમોસ્ટ બે ફોર્મ્યુલા છે જ કોઈ પણ વસ્તુ ફાઇન્ડ કરવા માટેની. આજનો સમ સ્ટાર્ટ કરીએ. સમ નંબર 13 પેજ નંબર 288. હવે આપણે 2 દિવસ 2 મહિના કે 2 વર્ષ અથવા 2 અઠવાડિયા એના ડિટેલ્સ તમને આપી હોય અને એના બેઝ ઉપર આપણે કેલ્ક્યુલેશન કરીએ એવી મેથડના આજે આપણે સમનો છેલ્લો દિવસ છે. અગાઉ આપણે જે જોયા એની અંદર તમને સેલ્સ અને કોસ્ટ આપ્યું હોય અથવા સેલ્સ અને પ્રોફિટ અને કોસ્ટ આપ્યું હોય એવા સમજોયા. આજે આપણે સેલ્સ અને પ્રોફિટ આપ્યો હોય પણ અલગ રીતે કઈ રીતે આપ્યું છે તો સમ નંબર 13 ની અંદર સેલ્સ આપ્યું છે યુનિટની અંદર. અત્યાર સુધી આપણે બધી જ વસ્તુઓ અમાઉન્ટમાં આપતા હતા. પ્રોફિટ કે લોસ હોય એ રૂપિયામાં આપે અને વેચાણ છે એ પણ રૂપિયામાં આવતું હતું અમાઉન્ટમાં. હવે અહીંયા આ સમ એવો છે કે જેની અંદર તમને સેલ્સ છે એ યુનિટમાં આપવામાં આવેલું છે. એટલે જેમ આપણે અગાઉના 2 ચેપ્ટર જોયા એમાં તમારે ટેબલ આપણે બનાવતા હતા. ઈ ટેબલ બનાવતા ફાવે તો ફોર્મ્યુલા સેમ આવતી હતી. એ જ રીતે આમાં પણ એવું જ છે. તો ટેબલ ઉપરથી આપણે જે બનાવીએ છીએ અહીંયા આપણને સેલ્સ ને પ્રોફિટ આપ્યો છે. આપણે જરૂર પણ આ બેની જ રહેશે પણ સેલ્સ આપણને અહીંયા ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનું યુનિટમાં આપ્યું છે 600 યુનિટ અને 800 યુનિટ. પ્રોફિટ અને લોસ તમને આપી દીધો છે 1200 અને 8400. પહેલા ફેબ્રુઆરી મહિનામાં 1200 રૂપિયાનો લોસ છે અને માર્ચમાં 8400 નો આપણે એડિશન પ્રોફિટ છે. તો હવે કેવી રીતે આપણે સેલ્સ ને અમાઉન્ટમાં શોધવું હોય તો આગળ શું કરશું? તો સૌથી પહેલા તમને માંગ્યું છે શું ક્વેશ્ચનમાં ફિક્સ્ડ કોસ્ટ ફાઇન્ડ કરવાની છે, પછી બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ કરવાનો છે પણ યુનિટમાં, અને સેલ્સ પણ આપણે યુનિટમાં ફાઇન્ડ કરવાનું છે. પ્રોફિટ 24000 રૂપિયા જોતો હોય તો સૌથી પહેલા તો આપણે ટેબલ ફરીથી બનાવવું પડશે. તો સેલ્સ ઇન યુનિટમાં આપેલા છે એને આપણે કન્વર્ટ કરવાના છે. તો 600 ઇન્ટુ આમાં લખ્યું છે એસપી સેલિંગ પ્રાઇસ પર યુનિટ 120. તો અહીંયા 600 ઇન્ટુ 120 કરો એટલે 72000 સેલ્સ આવી જશે ફેબ્રુઆરીનું. અને માર્ચ મહિનામાં 800 ઇન્ટુ 120 કરશું. સેલિંગ પ્રાઇસમાં કોઈ ચેન્જીસ નથી બંને મહિનામાં. તો અહીંયા 800 ગુણ્યા 120 કરીએ એટલે 96000 રૂપિયા તમને માર્ચનું વેચાણ સેલ્સ મળે છે. તો આ રીતે આપણે હવે આપણે ટેબલ બની ગયું છે. ફાઇન્ડ કરવાનું આપણને ફિક્સ્ડ ઓવરહેડ કીધા છે પણ આપણને ખ્યાલ છે એ પ્રમાણે સૌથી પહેલા આપણે પીવીઆર ફાઇન્ડ કરીએ છીએ.
પહેલી મેથડ થી. પછી બીજી ફોર્મ્યુલા જે પીવીઆર ની છે એના બેઝ ઉપર આપણે કન્ટ્રીબ્યુશન મળે છે અને કન્ટ્રીબ્યુશન ઉપરથી આપણે ફિક્સ કોસ્ટ શોધીએ છીએ. એટલે ભલે તમને ફિક્સ ઓવરહેડ પૂછ્યો હોય, તમારે 3 1 બાય 1 ફાઇન્ડ કરવું જ પડશે. એટલે અહીંયા નંબર આપવાને બદલે ડાયરેક્ટ પીવીઆર લખી છે. એની ફોર્મ્યુલા આપણે વાપરીએ છીએ એ જ પ્રમાણે, ચેન્જ ઇન પ્રોફિટ અપોન ચેન્જ ઇન સેલ્સ ઇન્ટુ 100. વેલ્યુ મૂકી દઈએ. બીજા મહિના કે બીજા વર્ષ કે બીજા અઠવાડિયાની ડિટેલમાંથી પહેલા અઠવાડિયા, પહેલું વર્ષ, પહેલો દિવસનું માઇનસ કરો એટલે આપણને ચેન્જ મળે, જે આ પ્રમાણે મળ્યો. 40% મળે છે પીવીઆર. એના પરથી ફિક્સ એક્સપેન્સ કીધું છે એ ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલા સેમ પીવીઆર ની બીજી ફોર્મ્યુલા C upon S into 100. તો આપણે બીજા વર્ષનું લઈએ છીએ, બીજા મહિનાનું, સોરી, માર્ચનું. ખાસ યાદ રાખજો, આપણે અહીંયા માર્ચનું સેલ્સ લઈએ છીએ તો ઇન ફ્યુચર જ્યારે આના બેઝ ઉપર કોઈ કેલ્ક્યુલેશન આવે તો આપણે એનો જ પ્રોફિટ કે લોસ લેશું. એટલે પીવીઆર 40,000 કરીએ તો કન્ટ્રીબ્યુશન આપણને મળશે 38,800. આ બધું માંગ્યું નથી, પણ ફિક્સ એક્સપેન્સ ફાઇન્ડ કરવા માટે અગાઉ બંને મેથડનું ફોર્મ્યુલા એપ્લાય કરવી જ પડે, ઓપ્શન નથી. હવે કન્ટ્રીબ્યુશન રૂપિયામાં છે એના બદલે સાથે આપણે યુનિટ, આમાં અત્યાર સુધીના એકી સમમાં આપણે કન્ટ્રીબ્યુશન રૂપિયામાં શોધીએ, બરાબર. પછી આપણે યુનિટમાં નહોતા ફાઇન્ડ કરતા, પણ અહીંયા તમને સેલ્સ બીપી યુનિટમાં પૂછ્યું છે અને બીજું સેલ્સ જે આપ્યું છે પ્રોફિટ વાળું એમાં પણ યુનિટ પૂછ્યા છે. એટલે આપણે કોઈ પણ વસ્તુ યુનિટમાં ફાઇન્ડ કરવી હોય તો એમાં કન્ટ્રીબ્યુશન યુનિટમાં આપણી પાસે હોવું જરૂરી છે. તો એટલા માટે આપણે શું કરીએ છીએ, પ્લસ આ સમમાં આપણને યુનિટ આપ્યા છે, યુનિટ આપ્યા હોય તો તમે પર યુનિટ શોધી શકો, અધરવાઇઝ ન કરી શકો. તો હવે આપણે બીજા વર્ષને આધારે આ કન્ટ્રીબ્યુશન શોધ્યું. 96,000 આપણે સેલ્સ લીધું હતું, સોરી, માર્ચ 2018 નું સેકન્ડ ડિટેલનું, સેકન્ડ જે મંથ આપ્યો છે આપણો માર્ચ એનું. એટલા માટે આપણે કન્ટ્રીબ્યુશન ઇન યુનિટ શોધવા માટે આપણને જે કન્ટ્રીબ્યુશન આવ્યું 38,400 એના ડિવાઈડ બાય 800 આપણે કર્યું, એટલે 48 રૂપીસ પર યુનિટ આપણને કન્ટ્રીબ્યુશન મળ્યું. એના બેઝ ઉપર હવે આપણે ફિક્સ્ડ FC equal to F plus P આપણે જેમ કરતા હતા એ પ્રમાણે કન્ટ્રીબ્યુશન મૂકી દીધું. F plus P કરશું એટલે મેં અગાઉ કીધું એમ જે વર્ષનું આપણે સેલ્સ લીધું હોય, વર્ષ, મહિનો, અઠવાડિયું કે ડે, એનું જ તમારે પ્રોફિટ કે લોસ લેવાનું. તો અહીંયા 96,000 માર્ચ મહિનાનું જે સેલ્સ છે એની સામે પ્રોફિટ 8,400 છે. તો એ આપણે મૂકીએ તો 30,000 તમારે ફિક્સ કોસ્ટ મળી ગઈ. તો અહીંયા આપણે આ પ્રમાણે કેલ્ક્યુલેશન બતાવ્યું. મારે પીપીટીમાં જગ્યા ન હોય એટલા માટે એકી સાથે મારે કરવું હતું, એટલે મેં પાર્ટીશન કર્યા કે પીવીઆર પહેલા તમે લોકો નોટબુકમાં કેવી રીતે કરશો, તો સૌથી પહેલા પીવીઆર ના બેઝ ઉપર કન્ટ્રીબ્યુશન લઈ લેવાનું. આ પ્રમાણે જગ્યા હોય તો આ જ રીતે પાર્ટીશન કરીને કન્ટ્રીબ્યુશન યુનિટમાં સાથે સાથે મૂકી દેવાનું, જેથી કરીને આગળ જ્યારે સમમાં જુઓ તો તમને ખ્યાલ આવે કે રૂપિયામાં કન્ટ્રીબ્યુશન આટલું છે, યુનિટમાં આટલું છે. પર યુનિટ કન્ટ્રીબ્યુશન પર યુનિટ છે, ઇન યુનિટ નહીં આવે. એટલે કન્ટ્રીબ્યુશન પર યુનિટ તો 48 રૂપીસ પર યુનિટ થઈ ગયું. અને નીચે સેમ સી ની અગેન બીજી ફોર્મ્યુલાથી આપણે ફિક્સ કોસ્ટ ફાઇન્ડ કરી લીધું. તો આ રીતે નોટ ડાઉન કરી લેજો. હવે બીઈપી યુનિટમાં શોધવાની ફોર્મ્યુલા છે F upon C. ફિક્સ કોસ્ટ આપણે ફાઇન્ડ કરી લીધો, કન્ટ્રીબ્યુશન પર યુનિટ પર ફાઇન્ડ કરી લીધી. તો અહીંયા આપણને બીઈપી યુનિટમાં મળે છે 625 યુનિટ. ત્રીજું કીધું છે સેલ્સ ઇન યુનિટ વેન પ્રોફિટ ઇઝ 424,000. તો એસ્ટિમેટેડ સેલ્સ, જ્યારે તમને પ્રોફિટ કીધું હોય અને સેલ્સ પૂછ્યું હોય, અથવા સેલ્સ કીધું હોય અને પ્રોફિટ કે લોસ પૂછ્યો હોય, તો યુનિટ માટેની આ જ સેમ ફોર્મ્યુલા રહેશે.
તો F plus P upon C એની અંદર 30,000 ફિક્સ કોસ્ટ, પ્રોફિટ અહીંયા જે સ્પેસિફાઈ કર્યો એ પ્રોફિટ છે એટલે પ્લસ કર્યું, લોસ હોય તો માઇનસ કરે. અને અહીંયા યુનિટમાં જ્યારે ફાઇન્ડ કરવાનું હોય તો નીચે કોન્ટ્રીબ્યુશનની ફોર્મ્યુલા આવશે. તો C આવશે પર યુનિટ જે આપણે અગાઉ ફાઇન્ડ કર્યા 48A. તો 1125 યુનિટ્સ આપણને સેલ્સ ઇન યુનિટ મળે છે. સ્પેસિફિકલી સમ નાનો હતો પણ મેઇન તમને જે નવી વસ્તુ જોઈ એ સેલ્સ યુનિટમાં આપ્યું સોરી સેલ્સ યુનિટમાં આપ્યું હોય અને એના બેઝ ઉપર આગળ કેલ્ક્યુલેશન કરવાનું એ વાત નવી હતી. અને બાકી બધી વસ્તુ એ આપણે નવું કોન્ટ્રીબ્યુશન પર યુનિટ આપણે ફાઇન્ડ કરતા જોયું આમાં અને એનો યુઝ કર્યો. આઈ હોપ કે તમને લોકોને આ સમ સમજાઈ ગયો હશે. હવે આગળ આના જેવા સિમિલર સમ હું તમને હોમવર્કમાં આપી દઉં છું. એકાદ બે સમ કરશો ને આમાંથી તોય તમને કોન્ફિડન્સ આવશે. પ્લસ દરેક સમમાં નીચે આન્સર આપેલો છે જેથી કરીને તમે વેરીફાઈ કરી શકશો. હવે થોડી ડિફિકલ્ટ લેવલ અપ જઈએ અને એના પછીનો એક સમ છે 15A. રકમ જોઈ લઈએ પેજ નંબર 289 પર. The following information is related to a business unit. Days આપ્યા છે મંડે અને ટ્યુઝડે, સેલ્સ અને પ્રોફિટ. તો સેમ ટેબલ મેં અહીંયા લખીને આપ્યું છે. ડેઝ મંડે ટ્યુઝડે, ટોટલ સેલ્સ 2 લાખ અને ટોટલ પ્રોફિટ 42. એટલે પહેલો સમ એવો છે કે અહીંયા આપણને સોમ અને મંગળ 2 દિવસ છે તો એમાં 2 દિવસનું વેચાણ કે પ્રોફિટ અલગ અલગ નથી આપ્યું, બેનું ભેગું આપ્યું છે. ઓકે, તો આ નવું છે ટ્વિસ્ટ. આગળ શું કહે છે તો ટ્યુઝડે સેલ્સ એન્ડ પ્રોફિટ ઇઝ ₹30,000 and 18,000 આર મોર ધેન ધેટ ઓફ મંડે. અહીંયા રિસ્પેક્ટિવલી લખ્યું છે પણ મેં નથી લખ્યું, આમાં બુકમાં આપેલું છે. મતલબ એવું કહેવા માંગે છે કે મંગળવારનું વેચાણ અને નફો સોમવાર કરતા વેચાણ 30,000 વધારે છે અને પ્રોફિટ 18,000 વધારે છે સોમવાર કરતા. તો આ એક હિન્ટ આપી દીધી. ફાઇન્ડ કરવાનું કીધું છે બીઈપી સેલ્સ અને પ્રોફિટ વેન સેલ્સ ઇઝ 60,000. હવે આ સમમાં મેઇન નવું જે છે એ છે કે તમે મંડે અને ટ્યુઝડે નું સેલ્સ અને પ્રોફિટ ફાઇન્ડ કરો. તો પહેલી વખત આપણે નવી વર્કિંગ નોટ શીખવા જઈ રહ્યા છીએ. ખાસ આ જે બોલ્ડ કરેલી લાઈન છે એના બેઝ ઉપરથી આપણા સમનું સ્ટાર્ટિંગ થશે. તો ટ્યુઝડે સેલ્સ એન્ડ પ્રોફિટ એટલે સૌથી પહેલા સેલ્સ ની વાત કરીએ તો મંગળવારનું વેચાણ સોમવાર કરતા 30,000 વધુ છે. તો અહીંયા 30,000 વધારે છે એનો મતલબ તમારે સોમવારનું આપણે ધારવું પડશે. તો સ્ટાર્ટ કરીએ કેલ્ક્યુલેશન. સપોઝ સેલ્સ ઓફ મંડે ઇઝ એક્સ. આપણે ધારવાનું કે સોમવારનું વેચાણ એક્સ છે. તો સેલ્સ ઓફ ટ્યુઝડે શું થશે તો કે સોમવાર કરતા મંગળવારનું 30,000 વધારે. તો સોમવારનું આપણે એક્સ ધાર્યું હોય તો મંગળવારનું થશે એક્સ પ્લસ 30,000. હવે ટોટલ સેલ્સ જોઈએ મંડે પ્લસ ટ્યુઝડે. તો ટોટલ સેલ્સ આપણને આપ્યું છે 2 લાખ જે અહીંયા આપી દીધું છે. મંડે નું આપ્યું એક્સ પ્લસ ટ્યુઝડે નું એક્સ પ્લસ 30,000. એટલે આ રીતે કરીએ તો ડબલ એક્સ છે એ બાજુમાં આવી જશે. 2 લાખ બરાબર 2x પ્લસ 30,000. 30,000 અહીંયા છે પ્લસ છે, સામે સાઈડ બદલાવીએ માઇનસ થઈ જશે. એટલે 2x ઇક્વલ ટુ 2 લાખ માઇનસ 30,000. એટલે 2 લાખ માંથી 30,000 માઇનસ કરો 170 વધે. અહીંયા 2 રૂપીસ છે 2x મલ્ટીપ્લાયમાં 2 સાથે છે, સામે ચેન્જ કરો સાઈડ કારણ કે આપણે x ને અલગ પાડવું છે. તો એટલા માટે આની સાઈડ બદલાવશું. નિયમ એવું કહે છે કે જે સરવાળામાં હોય એ સાઈડ બદલાવતા બાદબાકી થશે અને જે ગુણાકારમાં હોય એ ભાગાકારમાં જશે. તો અહીંયા 1,70,000 ડિવાઈડ બાય 2 કરશું એટલે આપણને x મળી જશે 85,000 રૂપિયા.
હવે આપણે સેલ્સ ઓફ મંડે શું થઈ રહ્યું હતું એક્સ, એટલે મંડે નું સેલ્સ કેટલું થઈ ગયું 85,000. સેલ્સ ઓફ ટ્યુઝડે શું થઈ રહ્યું હતું એક્સ પ્લસ 30, તો એક્સ આપણે ફાઇન્ડ કર્યું 85,000 પ્લસ 30,000 કરીએ તો ટોટલ થશે 1,15,000. તો અહીંયા આપણને હવે ફાઇનલી અત્યાર સુધી કમ્બાઇન્ડ ડેટા હતો આપણી પાસે 2 લાખ રૂપિયા, પણ હવે આપણે બંને દિવસનું અલગ અલગ ફાઇન્ડ કરી દીધું. આ જ સેમ પ્રોસેસ આપણે રિપીટ કરશું પ્રોફિટ માટે. સપોઝ પ્રોફિટ ઓફ મંડે ઇઝ એક્સ, તો પ્રોફિટ ઓફ ટ્યુઝડે એક્સ પ્લસ 18,000. શું શા માટે? અહીંયા કીધું છે પ્રોફિટ છે એ 18,000 વધારે છે, એટલે અહીંયા પ્લસ 18 કર્યા. તો ટોટલ પ્રોફિટ મંડે અને ટ્યુઝડે નો આ રીતે થશે. અહીંયા ટોટલ પ્રોફિટ આપણને આપ્યો છે 42,000 ઇક્વલ ટુ એક્સ પ્લસ 18,000. અહીંયા 2x પ્લસ 18,000 કરી નાખ્યા, સાઈડ બદલાવો છો તો 2x ઇક્વલ ટુ 42,000 માઇનસ 18,000 એટલે 24,000 થશે. અહીંયા મલ્ટીપ્લાય બાય 2 છે, સામે જાય એટલે ડિવાઈડ બાય 2 થઈ જશે. તો x ની વેલ્યુ આવી 12,000, મતલબ મંડે નો પ્રોફિટ થયો 12,000, ટ્યુઝડે નો પ્લસ 18 કરીએ 30,000. ઇન શોર્ટ હવે આપણી પાસે સોમવારનું સેલ્સ 18, એનો પ્રોફિટ 12, મંગળવારનું સેલ્સ 1.15, એનો પ્રોફિટ 30. હવે આપણી પાસે ટેબલ છે, તો બાકીનો સમ જાતે થઈ શકશે. આરામથી બંને વતીનો નોટ ડાઉન કરી લો. મેં બાજુમાં લખ્યું છે, તમારે એ પ્રમાણે કરવું જરૂરી નથી. ટેબલ મળી ગયું આપણને, આ પ્રમાણે રેડી થઈ ગયું. ચેન્જ ઇન પ્રોફિટ અપોન ચેન્જ ઇન સેલ્સ, આ પ્રોસીજર સેમ છે. બે દિવસનો નફો અને વેચાણનો ચેન્જ જે ઓલરેડી આપણને આપી દીધો છે રકમમાં. 60% પીવીઆર મેળવ્યું આપણને. અગેન પીવીઆર ની ફોર્મ્યુલા ઉપરથી ફિક્સ એક્સપેન્સ ફાઇન્ડ કરીએ. એટલે આપણને સેકન્ડ ડે નું આપણે લઈ છીએ તો 60 પીવીઆર જે શોધ્યો એ મૂકો, સેલ્સ આપણે 1.15 મૂક્યું, એટલે કોન્ટ્રીબ્યુશન મળ્યું 69,000. હવે ફિક્સ કોસ્ટ ફાઇન્ડ કરી લઈએ. f પ્લસ પી અપોન f પ્લસ પી જ આવશે કોન્ટ્રીબ્યુશન. જે કોન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કર્યું 69, f શોધવો છે, p 30,000 આપી દીધું છે પ્રોફિટ મંગળવારનું. જે નું વેચાણ લઈએ એનો જ પ્રોફિટ કે લોસ લેવાનો. તો અહીંયા આપણે સેલ્સ 1.15 લીધું તો 30 સામે આપણે શું લેવાનું પ્રોફિટ. ફિક્સ કોસ્ટ આપણને મળી ગઈ 39,000. હવે બીઈપી શોધી લઈએ. f અપોન પીવીઆર, આપણે f અપોન પીવીઆર પણ લેવાશે, f અપોન સી પણ કરી શકાય. તો સૌથી પહેલા f અપોન પીવીઆર કર્યું, જેમાં 65,000 રૂપિયા આપણને મળ્યા બ્રેક ઇવન પોઈન્ટ. નોટ ડાઉન કરી લો. સેકન્ડ પોઈન્ટ છે પ્રોફિટ ઓર લોસ વેન સેલ્સ આર 60,000. તો એસ્ટિમેટેડ સેલ્સ ની ફોર્મ્યુલા લેશું, રૂપીઝમાં જ ફાઇન્ડ કરશું કારણ કે આપણી પાસે પર યુનિટ નથી કઈ. તો f પ્લસ ઓર માઇનસ પ્રોફિટ અથવા લોસ ડિવાઈડ બાય પીવીઆર. કારણ આપણને ખબર નથી કે પ્રોફિટ હશે કે લોસ હશે, તો અહીંયા પ્લસ માઇનસ સાઇન આપણે મૂકવાની. પ્લસ હોય તો પ્રોફિટ થશે, નેગેટિવ હોય તો લોસ થશે. સેલ્સ આપણે 60,000 આપી દીધું, ફિક્સ કોસ્ટ 39 ફાઇન્ડ કરી, પીવીઆર 60% ફાઇન્ડ કર્યો હતો, પ્રોફિટ અથવા લોસ બાકી રાખી. અહીંયા જે ડિવિઝનમાં છે સામે જશે તો મલ્ટીપ્લિકેશનમાં આવી જશે. તો 39,000 પ્લસ માઇનસ પીએલ, તો 60,000 ને 60% કરીએ તો 36,000 થાય. અહીંયા ફિક્સ કોસ્ટ 39 છે,
હવે આગળ પ્રોફિટ અથવા લોસ જોઈએ તો 36 માંથી 39 માઇનસ જશે, નેગેટિવ અમાઉન્ટ આવે. નેગેટિવ અમાઉન્ટ જ્યારે પણ આવે ત્યારે હંમેશા અમાઉન્ટ શું ગણાય? લોસ. નેગેટિવ નો મતલબ આપણે નુકસાન થયું છે. પોઝિટિવ હોય તો પ્રોફિટ ગણાશે. અહીંયા 30 પી અથવા એલ ને આપણે અલગ પાડવા છે, એટલે હંમેશા આ અમાઉન્ટ સામે ટ્રાન્સફર કરવી પડે. તો આ રીતે આપણે સમ કમ્પ્લીટ કર્યો. હોમવર્ક 14A પેજ નંબર 288. આઈ હોપ કે તમને લોકોને સમજાણું હશે. સમ નંબર 58 છે પેજ નંબર 320 પર. Have a great day ahead. Stay safe, stay at home.